12મી માર્ચ એટલે દાંડી કૂચ, દાંડી યાત્રા 12મી માર્ચ 1930ના દિવસે પૂજ્ય બાપુએ અમદાવાદ સાબરમતી આશ્રમથી નવસારી પાસેના દાંડી ગામ સુધી પદયાત્રાની શરૂઆત કરી હતી. તમને બધાને ખબર છે કે આ દાંડી યાત્રા એ મીઠાના સત્યાગ્રહ તરીકે પણ ઓળખાય છે. એ વખતની જુલ્મી અંગ્રેજની સરકારે મીઠા ઉપર વિશેષ કર નાખ્યો અને એના વિરોધમાં ગાંધીજીએ પોતાના સાથીઓ સાથે આ યાત્રા અમદાવાદ એટલે કે કર્ણાવતી શહેરથી સાબરમતી આશ્રમથી શરૂ કરી અને દાંડી જઈને મીઠાની ચપટી ઉપાડીને કાનૂનનો ભંગ કરીને એવું જાહેર કર્યું કે અમે મીઠા પરનો કોઈ કર ભરીશું નહીં. આગલા દિવસે સાબરમતીના તટ પર એક વિશાળ સભા કરીને એણે લોકોને આહ્વાન કર્યું હતું કે આવતીકાલથી હું દાંડી કૂચ કરવાનો છું અને મીઠું છે એ આપણી સૌની એક મહત્ત્વની જરૂરિયાત છે, એના પર સરકાર કર લઈ શકે નહીં. અને એ રીતે આ યાત્રાની શરૂઆત થયેલી હતી. અંગ્રેજ સરકાર ખૂબ જ ડરેલી હતી. આ દાંડી કૂચ પહેલાં જ આગલા દિવસોમાં જ સરદાર પટેલની ધરપકડ કરી લેવામાં આવી હતી. અંગ્રેજ એવું માનતા હતા કે જો સરદારને પૂરી દેશું જેલમાં તો આ યાત્રા સફળ થઈ શકશે નહીં. પરંતુ અંગ્રેજોના ધારણા બાદ બહુ સફળતાપૂર્વક આ યાત્રા થઈ. એટલે આપણે આજે 12મી માર્ચ અને આ દાંડી યાત્રાને યાદ કરીશું, સાથે સાથે પૂજ્ય બાપુને પણ યાદ કરીએ. ધન્યવાદ.